જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને। કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બજાર જેવી જ એકદમ ખસ્તા અને ક્રિસ્પી મસાલા ભાખરી। અને આ ભાખરીને તમે 10થી 15 દિવસ સુધી રાખો ને તો તમારી ભાખરી એવી ને એવી સરસ બિસ્કિટ જેવી જ રહેશે। તમે પ્રવાસમાં જવાના હોય, ટ્રાવેલિંગ કરવાના હોય તો આ મસાલા ભાખરી સાથે લઈ જાઓ તો તમારે બીજા એક કંઈ નાસ્તાની જરૂર નહીં પડે। એટલી મસ્ત મજાની આ ભાખરી ખાવાની મજા આવે છે। આ મસાલા ભાખરીને તમે તમારા બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો તેને પણ ખાવાની ખૂબ જ મજા પડી જશે। તો આવી જ બજાર જેવી ક્રિસ્પી અને ખસ્તા ભાખરી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો રોટલીનો લોટ લીધો છે અને 1 વાટકો રોટલીનો જાડો લોટ લીધો છે। તેને આપણે ભાખરીનો લોટ કહીએ છીએ। બંનેનું માપ સરખું જ રાખવાનું છે અને અડધી વાટકી રવો લીધો છે। તમે બધાનું માપ સરખું રાખશો તો તમારી ભાખરી બહુ મસ્ત બનશે। ત્યાર પછી સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું। જો તમારે તીખી ખાવી તો તમે લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે નાખી શકો છો। ત્યાર પછી 2 ચમચી સફેદ તલ લીધા છે અને આ છે સૂકેલી મેથી। તેને આવી રીતના હાથથી ભૂકો કરી અને મેથી નાખવાનું। જો તમારે મેથી ન નાખવી હોય તો પણ ચાલે। ત્યાર પછી 1 ચમચી આખું જીરું નાખ્યું છે। આપણે આમાં મસાલા ચડિયાતા નાખવાના છે એટલે આપણી મસાલા ભરી ભાખરી એકદમ મસ્ત મજાની ખાવાની મજા આવે। ત્યાર પછી આ છે લીલા ધાણા અને આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું સરસ મોણ નાખીશું અને હાથેથી જ આવી રીતના સરસ મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું। આપણે લોટ બાંધીને ત્યારે બહુ જ ધ્યાન રાખવાનું છે। એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે। જો તમારો લોટ ઢીલો હશે તો તમારી ભાખરી પોચી પડી જશે। હવે આપણે 10 થી 15 મિનિટ માટે લોટને મૂકી દઈએ। ત્યાર પછી જો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે, હવે આપણે તેમાંથી એકદમ મોટું લૂ લઈ લેવાનું છે અને એકદમ સરસ આવી રીતના લીસો લોટ બનાવી અને આપણે એકદમ મોટી સરસ ભાખરી વણી લેવાની છે। મેં અહીંયા એકદમ સરસ મોટી ભાખરી વણી લીધી છે, પણ આપણે મસાલા ભાખરી તો સરસ નાની નાની હોય તો તેના માટે આપણે શું કરવાનું છે, ઘરમાં કોઈ પણ ગ્લાસ હોય કે નાનો વાટકો હોય તેનાથી આવી રીતના છાપી અને આપણે એકદમ સરસ બજારમાં મળે ને તેવી સરસ નાની નાની ભાખરીને છાપી લેવાની છે અને બધી જ ભાખરીને આવી રીતે થાપી લેવાની। અને જો ભાખરી આપણી ફૂલાય નહીં ને તેના માટે આપણે ચમચી કે છરીથી આવી રીતના નાના નાના સરસ કાણા કરી લેવાના છે અને બધી જ ભાખરીને સરસ તૈયાર કરી લેવાની। તો આવી રીતના મેં બધી જ ભાખરીને કરી અને પ્લેટમાં લઈ લીધી છે। હવે એકસાથે જાજી ભાખરી શેકાઈ જાય એના માટે મેં નોનસ્ટિક તવો લઈ લીધો છે અને તેના ઉપર આવી રીતના બધી જ ભાખરીને સરસ ગોઠવી દીધી છે અને બંને સાઈડ સરસ શેકી લીધી છે। આપણે ભાખરીને એકદમ સરસ ધીમા તાપે શેકવાની છે। જો તમે ફૂલ ગેસે શેકશો તો તમારી ભાખરી એકદમ ક્રિસ્પી નહીં થાય, પોચી થઈ જશે। તો ભાખરીને 10 થી 15 મિનિટ માટે આવી રીતના ધીમા તાપે સરસ શેકી લેવાની છે અને બંને બાજુ સરસ પલટાવીને શેકી લેવાની। ત્યાર પછી ભાખરીને એકદમ વધારે ક્રિસ્પી કરવા માટે આપણે તેલ કે ઘીથી સરસ આવી રીતના બંને સાઈડ લગાવી અને શેકવાની છે। બંને બાજુ એક બાજુ લગાવાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી અને બંને બાજુ ઘીથી કે તેલથી સરસ શેકી લેવાની। જો આવી રીતના સરસ પલટાવી લેવાની છે। ત્યાર પછી આપણે જો આ દબાવવાનું છે તેનાથી બધી જ ભાખરીને દબાવી અને ભાખરીને શેકી લેવાની છે। જો તમે આવી રીતના કરશો તો તમારી ભાખરી 8 થી 10 દિવસ સુધી એવી ને એવી જ રહેશે, જરા પણ પોચી નહીં પડે અને એકદમ સરસ બિસ્કિટ જેવી જ ભાખરી રહેશે। તો બધી જ ભાખરી મેં આવી રીતના સરસ દબાવી અને સરસ શેકી લીધી છે અને આપણી ભાખરી મસ્ત મજાની સરસ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બહાર જેવી સરસ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે। આ ભાખરીને શેકતા આપણે 10 થી 15 મિનિટ જેવો ટાઈમ લાગે છે, તો તમારે સાવ ધીમા તાપે બધી જ ભાખરીને શેકી લેવાની છે। તો જોઈ લો આ ભાખરી એકદમ સરસ મારી બિસ્કિટ જેવી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ભાખરીને સરસ પ્લેટમાં લઈ લઈએ। આમ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ ભાખરી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। આ ભાખરીને તમે ચા સાથે ખાશો ને તો ખૂબ જ મજા પડશે। એમાંય જો વરસાદમાં મસાલા ભાખરી અને ચા મળી જાય તો શું કહેવું। જો તમે આવી રીતના સરસ ડબ્બામાં પેકિંગ કરી લેશો ને તો કોકને એમ જ થશે કે આ ભાખરી તમે બહારથી જ મગવેલી છે, બહારના ડબ્બા જેવું જ પેકિંગ સરસ થઈ જશે। તો આપણી મસાલા ભાખરી મસ્ત મજાની સરસ તૈયાર થઈ ગઈ છે। તો તમને આજની આ મસાલા ભાખરીની રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો જલ્દી જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને મારી બધી જ રેસીપી બધાની પહેલાં જોવા મળે। તો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી।